હું હર્ષુભાઈ ઠુમર, ગામ હરમડિયા, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. તમારા મોબાઈલ નંબર કયો ને? 9909172277. હા, તમે આમાં કઈ વસ્તુ પેલા વાપરતા? પેલા આમાં દર 4 દિવસે સફેદ માખીની પોલો કે XYZ બધી દવા વાપરેલી. ઈયળની દવા વાપરતા? ઈયળની દવા એ ક્યારેક નાખતા. હા, 15 દિવસે રાઉન્ડ કરતા હોય. હા, એક રાઉન્ડ એવી રીતના લેતા એમ. તો તમે પછી શું ઉપયોગ કર્યો? પછી આ રમેશભાઈની મુલાકાત થતા અમને એને આ નેમાશક્તિનું સજેશન કર્યું. નેમાશક્તિમાં અમે આજે 8 થી 10 દિવસ થવા આવ્યા છે, હજી કોઈ પણ પ્રકારની મચ્છી કે મોલો આમાં સફેદ માખી આવી નથી. તમે કેટલા રાઉન્ડ કર્યા? એક જ રાઉન્ડ કર્યો છે ને હવે બીજો પાછો 3-4 દિવસ પછી ગણતરી છે, શક્યતા હોય તો મારવો હોય એમ. પછી આ તમે પાયું નેમાશક્તિ? હા, 2 દિવસ થઈ ગયા પાયું એને. 2 દિવસ થયા હજી, પણ છાંટવાથી રિઝલ્ટ મળ્યું એટલે આપણે પાવાની શરૂઆત કરી. તો એ કેટલું તમે પાયું, એ તમને ખ્યાલ છે? એ હવે પાવામાં તો રાજુભાઈ છે ને? રાજુભાઈ હતો. હા, 2.5 વીઘે 1 કિલો, 1 એકરે 1 કિલો પાવાનું છે. તો તમને આમાં છંટકાવ અને કર્યો તો શું ફરક લાગ્યો એટલે તમે પાયું એમ? છંટકાવમાં જેટલું રિઝલ્ટ મળેલું પાયાના મૂળમાં જાય તો અંદરની જીવાત જે છે એ કવર થાય ને, આખું મૂળમાંથી જ મળે. પાવાથી 70% રિઝલ્ટ મળે છે, ઉપર છંટકાવથી 20 થી 30% રિઝલ્ટ મળે. સવાર અને સાંજના સમયે વાપરવાનું હોય છે. તો આમાં તમને છાંટ્યા પછી ફ્લાવરિંગ આતે બીજી કોઈ દવાનો ઉપયોગ કર્યો છે? તમે જોઈ લ્યો, આ કપૂરિયા નહોતા થતા. હા, આ બધું ખુલ્લું પાન નીકળવા માંડ્યું. પછી માલની દ્રષ્ટિએ કેવું? માલની દ્રષ્ટિએ સારું. આ જે માલ છે આ બંધાવા માંડ્યો બધો. ટૂંકમાં તમે આજે આ છંટકાવ કર્યા પછી તો બીજી એકેય વસ્તુનો છંટકાવ કર્યો જ નથી ને? આ એક નેમાશક્તિ જ ખાલી. અને તો સ્ટાર્ટિંગ થી કરવાની જરૂર હતી. પણ એ તો આ કર્યા પછી ખબર પડે ને કે આપણે જંતુનાશક વાપરી એના કરતા જૈવિક છે એ સારું કે ઓલું સારું એમ. કાંઈ વાંધો નહીં. રિઝલ્ટ મળ્યું છે એમને. ભલે.